તો મિત્રો અહીં તમે પણ આવવા માંગતા હોય તો આનું મેન લોકેશન છે મર્કેન્ટાઇન બેંકની સામે, ગઢામણ ગેટ, પાલનપુર, ગુપ્તાજી પાઉભાજી સેન્ટર. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી ને આજે હું આવી ગયો છું પાલનપુરના ફેમસ અને જૂના અને જાણીતા ગુપ્તાજી પાઉભાજી. જે તમે બધા પાલનપુર વાસીઓ તો જાણતા જ હશો કે માધવીની સામે ગઢામણ ગેટ ગુપ્તાજી પાઉભાજી. તો આજે હું તમને એમની જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ અને આજે હું તમને એની મુલાકાત કરાવવાનો છું. તો મારી સાથે વ્લોગમાં જોડાયેલા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો આ વિડીયો બનાવવાનો મારો એક જ મકસદ છે કે લોકોને મોટિવેશન મળી રહે કે કોઈ પણ ધંધો, કોઈ પણ બિઝનેસ એને મામૂલી કે નાનું ન ગણાય. જો આપણે મહેનત કરીએ તો એક નાનામાંથી કેટલું મોટું થવાય છે. તો આજે એ ઉદાહરણ હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. તો આજે હું તમને મુલાકાત કરાવવાનું છું. મારી પાછળ તમે જોઈ શકો છો હાલ. તો આજે આપણે એમના મુલાકાત કરવાના છીએ અને એમની જર્ની વિશે આજે જાણવાના છીએ. તો જોડાયેલા રહે ગુપ્તા. તો તમારે પહેલાં સ્ટાર્ટિંગ કઈ સાલમાં કરી ગુપ્તાજી સ્ટોલની? લગભગ 15 વર્ષ થઈ ગયા આ જગ્યા. હા, એટલે અહીંયા આગળ મારા પહેલાં ફાધર સંભાળતા હતા. બરાબર. એમના ઓફ થયા પછી છેલ્લા 3 વર્ષથી સંભાળું છું. બરાબર. અને જ્યારે સ્ટાર્ટિંગમાં તમે સ્ટોલ કર્યું ત્યારે શું વિચારીને તમે કરી દીધું કે ગુપ્તાજી પાઉભાજીનો વિચાર, કોઈ પાઉભાજીનો જ આપણે સ્ટોલ લગાવીએ? થોડો ઘણો અનુભવ. એટલે નાસ્તાનું અત્યારે અમારે ગુપ્તા લોકો વધારે મોસ્ટ ઓફ નાસ્તાવાળા કરે છે. એટલે તમે ગુપ્તાજી જ છો? હા, ગુપ્તાજી. હા, એટલે આ ગુપ્તાજી છે એટલે જ આ સ્ટોલનું નામ ગુપ્તાજી પાઉભાજી રાખ્યું છે. તો આજે આપણે એમને પૂછવાના છીએ કે તમને જ્યારે સ્ટાર્ટિંગથી સ્ટ્રગલ કર્યું ત્યારે કોઈ તકલીફ એટલે નાની મોટી તો આવતી રહે. કોઈ દિવસ જરાકી ના હોય, કોઈ દિવસ હોય, એવી રીતની નાની મોટી તકલીફ તો આવતી જ. પણ એમની ધંધો ચાલુ કર્યા પછી કમ્પ્લીટ કે મનમાં મક્કમ થઈ ગયા કે ના કરવું જ છે, તો પછી ચાલુ જ કન્ટિન્યુ રાખ્યું છે. અને તમારા ફાધરે થોડી સ્ટ્રગલ કરી, તમે તમારી આંખે દેખ્યું હશે તો તમને એમ તો થતું હશે કે કેટલું સ્ટ્રગલ, કેટલી મહેનત કરી. તો તમે એના વિશે થોડું જણાવી દો. ફાધરે બહુ 12 વર્ષ થઈ ગયા. એટલે પહેલાં તો એમ અહીંયા આગળ જ ઊભા રહેતા, પણ પહેલાં એટલું બધું નહોતું ચાલતું. પછી ધીમે ધીમે જગ્યા ઉપર સેટ થયા, એમ ટાઈમ જતો ગયો એમ સેટ થતા ગયા અહીંયા. અને હાલ એક કોમ્પિટિશન યુગ ચાલુ છે તો એમાં તમે શું કહેવા માગો છો? કોમ્પિટિશન તો હાલ બધી જગ્યા, બધી વસ્તુમાં કોમ્પિટિશન ચાલે છે. આપણી ક્વોલિટી અને ક્વોન્ટિટી એક જેવી હોય તો બધી જગ્યાએ ચાલે. હા, તો તમે મિત્રો સાંભળ્યું આજે ભાઈ પાસેથી. તો તમારી આ શોપનું કેટલા વાગે ઓપનિંગ, કેટલા વાગે? સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. હા, તો મિત્રો તમે પણ જો અહીં આવવા માગતા હોય, પાલનપુરની અંદર આવ્યા હોય ને તમારે પણ જો ગુપ્તાજી પાઉભાજીની અંદર આવવું હોય તો તમે 6 થી તે રાતના 11 વાગ્યા સુધી અહીં આવી શકો છો. આજે આપણે આ ભાઈથી પૂછવાના છીએ કે એ કેમ પાઉભાજીના સ્ટોલ ઉપર આવ્યા. તો આજે એમનાથી જાણવાના છીએ. તો તમે શું સ્ટડી કરેલું છે? મેં BSc માઇક્રો MLT કરેલું છે. તો પાઉભાજીના એટલે પહેલાં ફાધર ચલાવતા હતા, પછી ફાધર ઓફ થઈ ગયા. પછી મેં વિચાર્યું કે એને એકલું MLT કરીને પછી કામ એકલાથી ના ચાલે, મારે 2 જગ્યાએ ચાલશે. લેબ પણ છે અને પાઉંભાજીની શોપ પણ ચલાવું છું. એટલે કોઈ બી વસ્તુ નાની નહીં હોતી, ગમે તે કરો મહેનત કરવી જ પડે છે અત્યારના યુગમાં.
તો મિત્રો તમે જોઈ શકો આ ભાઈથી તમે સાંભળ્યું કે MLT કરેલી છે અને અહીં પાઉંભાજી હાલ અને સાથે એમનો લેબ પણ ચાલુ છે. એટલે કોઈ પણ વસ્તુ નાની ન સમજવી. તો શોપનું મેન જે લોકેશન છે મર્કેન્ટાઇલ બેંકની સામે ગઠામણ ગેટ. તો તમને પાઉંભાજીની સ્ટોલ ઉપર પહેલા દિવસે તમે આવેલા તમારો કેવો અનુભવ હતો જ્યારે તમે તમારા ફાધર પછી તમે આવ્યા પાઉંભાજીના સ્ટોલ ઉપર? એવું લાગ્યું તમને? પહેલા દિવસ તો એમ લાગતું હતું કે આ બધું નવું નવું હતું. એટલે પહેલાં ફાધરના ટાઈમ આવતો પણ એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો. પણ પછી જ્યારે ધીમે ધીમે હવે જિમ્મેદારી માથા ઉપર આવે એટલે બધું કરવું જ પડે છે. ભાઈ એક કામ કરી દીધું કે ના હવે કરવું જ પડશે એટલે પછી ચાલુ કરી દીધું. એટલે તો તમને હાલ હવે કેવું લાગે છે આ બિઝનેસની અંદર? હવે સારું છે. અહીંયા આગળ અહીંયા ચાલે જાય છે. આપણે પપ્પાની બધાની દયા છે, ભગવાનની દયા છે, એ પ્રમાણે ચાલે છે. તો તમે એમના ફાધરનો હાલ ફોટો જોઈ શકો છો, શોપની અંદર લાગેલો છે. તમારો આગળ ફ્યુચરમાં શું પ્લાન છે આ પાઉંભાજી સ્ટોલને લઈને? થોડું જણાવી દો કે ભાઈ તમે આગળ શું કરવાના છો? અત્યારે તો હાલ તો આ જ છે પણ એને થોડું અંદર બીજું એડ કરીને હજુ કંઈક નવું કરીશું. એટલે થોડું રિનોવેશન કરીને યા તો શોપ લઈને કે એવી રીતનું કંઈક કરીશું ત્યારે. તો તમારો મૂળ અહીંયા પાઉંભાજીનો જ એટલે કે પાઉંભાજીને લઈને જ તમે કરવાના છો? આ બિઝનેસ સાથે જોડાયેલા જ રહેવા માંગો? તો આપણે આ સ્ટોલ ઉપર એક આવ્યા છે મિત્ર. તો એ મિત્રને આપણે પૂછવાના છીએ કે તમને પાઉંભાજી કેવી લાગે છે? કેવી મસ્ત લાગે છે? તમે કેટલા સમયથી આવો છો? 4-5 વર્ષ. એમનો ટેસ્ટ પહેલાં એમના ફાધર વખતે એ જ હતો અને હાલ પણ એ જ છે. તો તમે જોઈ શકો છો કે એમને આ કેવી રીતે જળવાઈ રાખી છે એમની ક્વોન્ટિટી. મિત્રો આ ભાઈએ હાલ MLT કરેલું છે અને MLT કરીને પણ એમના ફાધરના એક્સપાયર્ડ થયા બાદ એ પાઉંભાજીનો એમનો સ્ટોલનો હાલ સંભાળે છે અને એમનું લેબ પણ ચાલે છે. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ વસ્તુ નાની નથી હોતી. એ એમના ફાધરના એક સિદ્ધાંત ઉપર એ હાલ પાઉંભાજી સ્ટોલ પણ ચલાવે છે અને એમની લેબ પણ ચાલે છે. તો તમે જોઈ શકો છો હાલ હું પણ ટ્રાય કરવાનો છું આ મસાલા પાઉં. તો હું પણ તમને બતાવું કે આનો ટેસ્ટ કેવો છે. આમના મસાલા પાઉં પણ એટલા ફેમસ છે. તમે જોઈ શકો છો. તમે પણ અહીં આવો તો મસાલા પાઉં હમણાં ટ્રાય કરજો. 1 નંબર મસાલા પાઉં અહીં મળે છે. તો તમે જોઈ શકો છો મિત્રો હાલ હું પણ અહીં મસાલા પાઉં ખાઈ રહ્યો છું. તમે મારી પાછળ હાલ જોઈ શકો છો. લગ્ન પ્રસંગના કે કોઈ બી શુભ પ્રસંગ, કંઈ બર્થડે પાર્ટી વગેરે કંઈ પણ હોય તો એના પણ ઓર્ડર લઈએ છીએ અહીંયા આગળ. વર્ષોથી લગભગ ખાવા આવું છું. કેટલા વર્ષથી તમે આવો? તો આવું છું 10-11 વર્ષથી, પણ એમને 14 વર્ષથી લારી છે. તમને એમનો ટેસ્ટ કેવો લાગે છે? સારો એકદમ. અને તમે શું કહેવા માગો છો? એમની વસ્તુ એકદમ સારી હોય, ક્વોલિટી એમ એવું તેવું નહીં હોતું. અને જ્યારે તેમના ફાધર હતા ત્યારથી હાલ સુધીમાં કેવી એમની સ્વાદ બાદ એમનું તમને કેવો? એવો જ છે. અમને રેગ્યુલર સ્વાદ આવે એવો જ છે ને સારામાં એનો છે બેસ્ટ સ્વાદ છે. અને તમે શું કહેવા માગો છો? બસ એ ગુપ્તાજીની લારીમાં ટેસ્ટ વાઇઝ ને બધી રીતે એમ વસ્તુ સારી ઉપયોગ કરે છે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ એક નેક્સ્ટ વ્લોગમાં.